રાધે રાધે બધા મિત્રોને શુભ સવાર। આજે છે રાધાષ્ટમી, તો રાધાષ્ટમી દિવસે આજે આપણે કથા બી રાખેલી છે ગણપતિ બાપાની। અને કથામાં ઘણા બધું મતલબ જે સત્યનારાયણની કથા હોય એ કથા થવાની છે। ત્યારબાદ બપોર પછી ભોગ છે, બટુક ભોજન છે અને મોટા લોકોનો બી જમણવાર છે। તો રાધાષ્ટમીના નિમિત્તે તમને લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા। માતા રાધે તમારા જીવનમાં તમે જે કંઈ પણ ઈચ્છો એ બધું તમને આપે અને જે કંઈ તમારી મનોકામના હોય એ પૂર્ણ કરે। તો મિત્રો, આજનો દિવસ ખૂબ લાભદાયક છે અને ખૂબ શુભ છે। તો આજના દિવસે બને એટલું જે કંઈ પણ ઈચ્છો, જે કંઈ પણ તમને લાગે એ કાર્ય અવશ્ય કરજો, જે ભક્તિને રિલેટેડ હોય। અને બીજું તો કંઈ કહેવા નહીં માગતો, બટ આજનો વ્લોગ આવી રીતે સ્ટાર્ટ કરું છું। બસ મજા આવે તો લાઈક અને શેર કરજો અને બને એટલું ચેનલને સબસ્ક્રાઈબ મારજો। બન્યા રહો વ્લોગમાં। મિત્રો, ભગવાન શ્રી સત્યનારાયણની કથા છે આજે, તો એ નિમિત્તે ગોરબાપાએ બધી જ તૈયારી કરી લીધી છે। થોડી જ વારમાં સત્યનારાયણ ભગવાનની કથા પ્રારંભ થવાની ચાલુ થવાની છે। ખાન વગેરે લઈ સવારમાં એનો શીરો કરવો, પ્રસાદની અંદર ફળ ફળાદી કેળા વગેરે લેવા અને ભગવાનને ભક્તિ ભાવથી ભગવાનને અર્પણ કરવું। કારણસર ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ લેવો, સાકર ન મળે તો ભગવાનને ગોળ પણ ધરાવી શકાય છે। આ સામગ્રી એકઠી કરી એનો પ્રસાદ કરવો જોઈએ। પોતાના સજ્જન સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણ સાથે યથા દક્ષિણ આપી તેમ ભાઈ બંધુ સાહિત્ય બ્રાહ્મણને ભોજન કરાવવું અને પછી ભક્તિભાવથી પ્રસાદ પણ લેવો। પ્રસાદ લીધા પછી ભગવાનનું ભજન કીર્તન આદિ એનું જે સ્મરણ થતું એ કરવું। શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પછી પોતાના ઘરે જવું। આ પ્રમાણે કરવાથી મનુષ્ય ઈચ્છા વસ્તુની પ્રાપ્તિ કરી શકે છે, એમની મનોકામના ભગવાન સિદ્ધ કરે છે। આ આપણા ભાઈએ ઘણું બધું ક્રશ કર્યું છે। ડુંગળીથી લઈને ટમેટાથી લઈને લસણથી લઈને ધાણા, ઘણું બધું કામ કર્યું છે આ ભાઈ। જરૂરી જ છે આપણે આવા કામ કરે તો મજા આવે ભાઈ, બરોબર ને? તમારે કોઈને કોન્ટેક્ટ લેવો હોય તો દઈ દેજો, મેન્શન કરી દે આ ભાઈનો નંબર કટિંગમાં અને ક્રશિંગમાં। કારીગર કેવા રહી આપણી પાસે? સરસ। મલ્ટી ટેલેન્ટેડ બોય। મિત્રો, તો હવે બટુક ભોજનનો સમય થઈ ગયો છે। ગામમાંથી બધા જે નાના નાના બાળ છે, નાના નાના છોકરા છે, એ બધા બટુક ભોજન માટે થઈને આવી રહ્યા છે। તો એ બધાને બટુક ભોજન કરાવીએ અને પછી ફરીથી તમારી સાથે મળીએ।
બધી મને આમાં નથી ગામમાં જ છે. અરે એમાંય કારું કારું જેવો આવે એવો જ કાંઈ ટકેલા બનાવે એવો જ આવે આવો છાસ અને પાઇનેપલ બંનેનું કોમ્બિનેશન वो फुल नाइट में ही मिलता है ऐसे वैसे नहीं मिलता રાતના 2 વાગ્યા છે અત્યારે આ 2 વાગ્યા અત્યારે કોકટેલ બની રહ્યું છે આ કેમેરો ચાલુ છે જો તમને દેખાય તો